આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. ગાથા ચેનલ પર આજે આપણે સર્વે તીર્થોનું ફળ આપનાર એવી જેઠ સુદ 11 નિર્જળા એકાદશી કે ભીમ 11 વિશે સાંભળીશું. નિર્જળા એકાદશીની વ્રત કથા તથા મહિમા વિશે સાંભળીશું. પરંતુ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી કરજો અને વિડીયોના અંતમાં કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખજો. નિર્જળા એકાદશીની વ્રત કથા. એકવાર કુંતીપુત્ર ભીમ મુનિ વ્યાસજીને કહે છે, હે પિતામહ, ઘેર બધા એકાદશીના ઉપવાસ કરે છે, પણ મારાથી ભૂખ વેઠાતી નથી. હું દાન પુણ્ય કરું, પૂજન કરું, પણ ઉપવાસ કરી શકતો નથી. માટે મને વગર ઉપવાસે એકાદશીનું ફળ મળે એવો કોઈ શાસ્ત્રોક્ત ઉપાય જણાવો. આ સાંભળીને મહામુનિ વ્યાસ બોલ્યા, નરકની યાતનામાંથી બચવા માટે અને સ્વર્ગલોકની પ્રાપ્તિ માટે સુદ અને વદની બંને એકાદશીએ ઉપવાસ કરવા દરેક જીવાત્મા માટે જરૂરી છે. આ સાંભળીને ભીમ કરગરવા લાગ્યા અને કહે છે, હે પ્રભુ, મારા પેટમાં વૃક નામનો અગ્નિ ધગે છે. હું ઘણું અન્ન ખાઉં પછી જ શાંત પડે છે. દિવસમાં એકવાર પેટ ભરીને અન્ન ન મળે તો હું મરવા પડું છું. બહુ હિંમત કરું તો વર્ષમાં એકાધિક દિવસ ઉપવાસ કરવાની મહેનત કરું, પણ વર્ષની બધી એકાદશીઓ તો મારાથી ન જ થાય. માટે કૃપા કરીને કોઈ ઉપાય દેખાડો. આ સાંભળી વ્યાસ પ્રભુજી બોલ્યા, હે વૃકોદર, મનુસ્મૃતિ અને વેદ પુરાણોમાં વર્ણવેલા સઘળા ધર્મકર્મ કળિયુગમાં પાળી શકાય તેમ નથી. તેથી તમામ વ્રતોના સારરૂપ વ્રત હું તને કહું છું. જેઠ સુદ એકાદશી વૃષભ અથવા મિથુન સંક્રાંતિમાં આવે છે. આ દિવસે ઉપવાસ તો કરવો જ, સાથે જ સ્નાન અને આચમન સિવાય પાણીને સ્પર્શ ન કરવો, ફળ પણ ન ખાવા, પાણી પણ ન પીવું. એકાદશીના સૂર્યોદયથી બારસના સૂર્યોદય સુધી જળપાન ન કરનારને તમામ એકાદશી કર્યાનું ફળ મળે છે. બારસના દિવસે બ્રાહ્મણને યથાશક્તિ દાન આપ્યા પછી પારણા કરવા. આ નિર્જળા એકાદશી છે, જે સઘળા તીર્થ સ્થળોની યાત્રાનું ફળ આપે છે. આ વ્રત કરનારને યમના દૂતના બદલે પીળા પિતાંબરધારી વિષ્ણુ દૂતો લેવા આવે છે. કુંતીપુત્ર ભીમ વ્યાસ મુનિના આવા વચન સાંભળી અતિ ખુશ થયા અને નિર્જળા એકાદશીનું વ્રત કર્યું. પુરાણોમાં પણ આ એકાદશીનું મહાત્મ્યને ઘણી વિગતે વર્ણવવામાં આવ્યું છે. આવી પુરાણ પ્રસિદ્ધ નિર્જળા એકાદશીના દિવસે જે શ્રદ્ધાળુઓ પૂર્ણ ભાવપૂર્વક એકાદશીનું વ્રત કરે છે, તે વૈકુંઠ લોકને પ્રાપ્ત કરે છે અને શ્રી હરિ વિષ્ણુની અસીમ કૃપા મેળવે છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હે મનમોહન, હે રાધા સ્વામી, હે ગોવિંદ ગોપાલ, તમે જ સંહારક છો અને તમે જ તારક છો. અમને દુષ્ટ તત્વોથી બચાવીને ભવસાગર પાર ઉતારી મુક્તિ આપો. અમારું કલ્યાણ કરો. જય શ્રી કૃષ્ણ.